કોઈ ધારાસભ્ય ગાર્ડનમાં બાકડા મુકાવે ને તો એમાં નામ છાપી દે. એ તો સૈનિકોએ જીવ આપ્યો છે એની ઓળખ મિટાવવા નીકળ્યા છો. 1962ના ભારત અને ચીનના યુદ્ધમાં 13 કુમાઉ રેજિમેન્ટ એવું યુદ્ધ લડ્યા કે 120 આહિર સૈનિકોએ સામે 1300 કરતા પણ વધારે ચીની સૈનિકોને મારી નાખ્યા અને ચીનને પાછળ હટવા માટે મજબૂર કરી દીધું. એમાં 114 સૈનિકોએ શહીદ થયા હતા. આ યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકો માટે એક ગીત બનાવાયું, એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी. એમાં એક લાઈન છે, કોઈ શીખ, કોઈ જાટ, કોઈ મરાઠા, કોઈ ગુરખા, કોઈ મદ્રાસી, પણ જેના લીધે ચીનને યુદ્ધ રોકવું પડ્યું હતું એ 13 કુમાઉ રેજિમેન્ટના આહિરોનું તો નામ જ નથી. કેમ? હું કોઈ આનાથી જાતિવાદ નથી કરવા માંગતો, પણ તમે જે શીખ, જાટ, મરાઠા, ગુરખા, મદ્રાસીના નામ લીધા તો પછી આહિરોનું કેમ નહીં? કેમ કે આહિરો પાસે રેજિમેન્ટ નથી. એટલે ફરીથી રેઝાંગલાના ઇતિહાસને લોકો સમક્ષ મૂકવા એક મૂવી બનાવાય છે, 120 બહાદુર. ખૂબ સારું કામ છે, લોકોને ખબર પડે કે આ કઈ પરિસ્થિતિમાં યુદ્ધ થયું હતું. પણ ફરી આ આહિરોના ઇતિહાસમાં આહિરોનું ક્યાંય નામ જ નથી. એટલે દરેક આહિરોની હાલમાં શાંતિપૂર્ણ એ જ માંગ છે કે મૂવીનું નામ 120 બહાદુરની જગ્યાએ 120 આહિર બહાદુર કરવામાં આવે. અને કોઈ એમ કહેતું હોય કે સૈનિકોની જાતિ ધર્મ નથી હોતો તો હું એને કહી દઉં, આજે પણ કેમ શીખ રેજિમેન્ટ છે, આજે પણ કેમ જાટ રેજિમેન્ટ છે, આજે પણ કેમ મરાઠા રેજિમેન્ટ છે. જો આ બધી રેજિમેન્ટો છે તો આહિરો દરેક યુદ્ધમાં પોતાની વીરતા બતાવે છે. હજી સુધી કેમ આહિરોને એની રેજિમેન્ટ નથી અપાઈ?